श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता अधूरी हती हरिदास बनिया के जमाई की, जो कल इतनो प्रसंग आयो हतो आखिर में, जो ये इस गांव को वैष्णव जो नित्य सेवा सो पहुंची के हरिदास बनिया की बेटी को जय श्री कृष्ण करण आवत भूल गयो। तामे भी प्रभु की इच्छा हती, क्योंकि ता समय जब भगवत स्मरण करतो तो कोई जानतू नहीं, और ठाकुर जी और श्री गुसाई जी ने जानबूझ के उनको बुलायो। तब क्यों बुलायो, ये कारण अब आएगो। हरिदास की बेटी ने तो अपनी पातरी ढांपी राखी, એટલે એ જે ઢાંકીને સાંજે લીધું એટલે સાસુના ધ્યાનમાં આવ્યું, અને ત્યારે સાસુએ પૂછ્યું कि आज या समय क्यों जेवत है। तब याने अपनी सास सो कहो, जो यहाँ गांव में मेरो एक गुरु भाई है, सो वह नित्य एक बार मोको दर्शन दे जात है, ता पाछे हों प्रसाद लेती हूँ। तब सास ने बहू सो कहो, जो बहू तू धन्य है। तो आ जे जवाब छे ए एवो छे के एमां ए पण दैवी जीव छे तो ज आवो जवाब एना मुखथी निकले। जाको अपने गुरु पर ऐसी दृढ़ भक्ति है, तासो अब सवारे जब वह दर्शन तो को देन आवे, तब तू वाके दर्शन मोहू को करवाई दीजियो। એટલે આ જે ભૂલવાડ્યું પ્રભુએ આ વૈષ્ણવને રાજભોગ પછી અહીંયા આવવાનું, કેમ કે એ વખતે તો સાસુને કે કોઈને ખબર નહોતી પડતી, પણ હવે સાંજે જ્યારે એણે પ્રસાદ છેક રાત્રે લીધો અને એ વખતે એણે જે હતું એ જ કીધું, અને તે સાંભળીને તેને એક ક્ષણ માટે પણ એવો ખોટો વિચાર ન આવ્યો કે મારી આ વહુ છે એને વળી અજાણ્યો પુરુષ શા માટે રોજ અહીંયા આવે, એવો વિચાર ના આવ્યો, પણ સીધો વિચાર જ આવ્યો। તો આ એક દૈવી જીવ છે એ અત્યારથી જ પુરવાર થઈ ગયું। तब तो वहू सास के बचन सुनी के अपने मन में बहुत प्रसन्न हुई के कही, अब इनको मन श्री गुसाई जी फेर्यो दिसत है। आज है ने जे कृपा थाय छे एनी उपर ध्यान पण रहेवुं जोईए। वैष्णवनुं प्रार्थना करी छे અને હવે કૃપા પણ થઈ રહી છે પ્રાર્થના મુજબની, તો એ પણ શ્રી ગુસાઈજીની કૃપા ઉપર ધ્યાન છે આનું દીકરીનું, આ બહુ ઉત્તમ છે। જો ઇनको વૈષ્ણવ ઉપર यह ભાવ ઉપજ્યો है, અને ખરેખર શ્રી ગુસાઈજી પ્રસન્ન છે, અને જો પ્રસન્ન નથી અને ઉદાસ છે તો એ એવું કેમ છે કે અમારી ઉપર ઉદાસ છે, એવું જો કોઈ વૈષ્ણવે જાણવું હોય તો આજે તો ખરેખર આ યોગાનુયોગ જ થાય છે આવું, કે આજે આ પ્રસંગમાં આવ્યું કે શ્રી ગુસાઈજીએ કૃપા કરી, એનો અનુભવ આ બેટીએ કર્યો। તો આજે શિક્ષાપત્ર જે 14મું શરૂ થયું છે એમાં જે બીજો શ્લોક આજે આવશે, આ જે સત્સંગ મુકાશે પછી, તો એમાં બીજા શ્લોકમાં શ્રી હરિરાયજીએ આપે જ કહ્યું છે કે જો એમ કે શ્રી કૃષ્ણ પ્રભુ તથા શ્રી ગુસાઈજી ઉદાસ થઈ ગયા છે જો કોઈ જીવ ઉપર, તો એનું કારણ પણ અહીંયા વર્ણવી દીધું છે કે તો એનું કારણ સમજી લેવું કે તે જીવથી અન્યાશ્રય થઈ રહ્યો છે, જાણતા કે અજાણતા। તો તત્કાલ તે અન્યાશ્રયનો ત્યાગ કરવો, અથવા તો પછી આ જ પ્રમાણે ભગવાન શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગુસાઈજી એ ઉદાસીન જ રહેશે એવી તૈયારી રાખવી, અને એવી રીતે બહિર્મુખતાથી જીવન જીવવાનું પસાર કરવાનું આવ્યું એવું વિચારી લેવું। આવી સ્પષ્ટ આજ્ઞા આજના પત્રમાં આવશે। सो वह
नित्य પછી કે તું ધન્ય છે आ जाको अपने गुरु पर ऐसी दृढ़ भक्ति है तासो अब सवारे जब वह दर्शन तो को देन आवे तब तू वाके दर्शन मोह को करवाई दीजियो। तब तो बहु साहस के बचन सुनी के अपने मन में बहुत प्रसन्न हुई के कही जो अब इनको मन श्री गुसाई जी फेर्यो दिशत है जो इनको वैष्णव ઉપર ભાવ ઉપજ્યો है। એટલે અજાણતા પણ જો વૈષ્ણવ અને પ્રત્યે પ્રેમ કે ભાવ થાય તો એ પણ દૈવી જીવ હોઈ શકે એવો એનું લક્ષણ પ્રગટ કર્યું। અહીંયા સત્સંગથી આપણને આટલો લાભ થયો। પાછે સવારે વહ વૈષ્ણવ इनके घर आयो तब हरिदास की बेटी ने वा वैष्णव सो श्री कृष्ण स्मरण करी अपने घर के प्रथम दिन के सब समाचार कहे। सो वह वैष्णव याके बचन सुनी के अपने मन में बहुत प्रसन्न हुई के कहो जो श्री गुसाईजी सर्व सामर्थ्यवान है। એટલે જો આ વૈષ્ણવને પણ એ જ દ્રઢતા છે શ્રી ગુસાઈજીમાં જેવી દીકરીને છે કે આ શ્રી ગુસાઈજીએ જ કૃપા કરી છે એવું તરત જ અનુભવ્યું। प्रभु है इनको जीव को मन फेरत विलंब न जानिए परी अब तो ऐसी दिशत है जो तेरे द्वारा इन सबन को प्रभु उद्धार करेंगे। એટલે એ પણ સમજાઈ ગયું કે જે આવું ભાવ રાખે વૈષ્ણવ માટે કે એણે એમ કીધું કે ના અમને મળાય તો હવે તો આ જરૂર નામ તો પામશે જ એટલે કે વૈષ્ણવ તો થશે જ અને જરૂર તારા દ્વારા જ આ બધાનો ઉદ્ધાર પ્રભુ કરશે। આ પણ દેખાઈ ગયું પેલા વૈષ્ણવ भाई ने भाव प्रकाश कहते ये देवी जीव है लीला में सांस को नाम कल्याणी है सो श्री यमुना जी के जूथ की है और माणिक चंद को नाम सुमति है सो सुमति रत्न प्रभाते प्रगति है ताते इनके भाव रूप है ये सात्विक भक्त है। आ बधा लीलाना जीवो प्रकट थयेला छे अने ए रीते आ भाव प्रकाश में બધું જ खुली गયું। तब वैष्णव के ये वचन सुनी यह बहुत प्रसन्न हुई के वा वैष्णव सो बोली जो तिहारे आशीर्वाद ते इनको कल्याण होई गो। એટલે આમાં કોઈ અહંકાર નથી આવતો ક્યાંય કોઈને પણ તરત જ શ્રી ગુસાઈજીની કૃપા દેખાય છે દીકરીને અને સાથે સાથે હવે આ વૈષ્ણવનો પણ આશીર્વાદ એટલે એમ કે વૈષ્ણવે તો એ ઈચ્છ્યું જ હોય ને કે આ દીકરીને આટલું બધું કષ્ટ પડી રહ્યું છે તો જો એના ઘરમાં બધા અનુકૂળ થઈ જાય અને જો એ પણ વૈષ્ણવ થાય તો કેટલું સુંદર સેવાનું કે કંઈ પણ કાર્ય કરવું હોય તો એ કરી શકે। ઠાકોરજીની तिहारे आशीर्वाद ते इनको कल्याण होई गो तुम बड़े भगवदीय हो मुझको यह दिशत है जो मेरे ऊपर श्री गुसाई जी की बड़ी कृपा है जो पिता माता ने तो मेरो त्याग कियो जैसे दूध में से माखी काढ़ी के न्यारी करे। એટલે હજી પણ એને અંદરથી જે છે ને મા બાપમાં માટેનો જે ભાવ એ જતો નથી કેમ કે એણે અવૈષ્ણવ કુટુંબમાં પરણાવેલી હતી ને એટલે એ દુઃખનું વર્ણન આવી રીતે ઉપમા આપી કે દૂધમાંથી કોઈ માખીને ફેંકી દે કાઢીને એવી રીતે પરી દૂધ આપશો માખી કો કબહુ ન ન્યારી કરે પણ દૂધ ક્યારે પણ આવી રીતે માખી અંદર પડી હોય તો દૂધ જાતે માખીને દૂર ના કરે પરી કहा કરે वह दूध तो वह माखी आधीन पराए है પણ કે શું કરે એમ કરીને પોતાની જે પરવશતા છે એનો અહીંયા વલોવાયું છે હૃદય એટલે એવું બોલે છે। तासो वह न्यारी करी डारत है तैसे स्त्री को जन्म है सो माता पिता के अधीन है व जाको सौंपी देता के अधीन हुई रहनो परत है परिवे पिता माता हु कहा करे काल के अधीन है लोकापवाद ते वेव डरपत है। समाज में रहवानुं होय कन्या मोटी थई जाए ताते वेऊ कन्या को बड़ी भय पाछे राखी सकत नाही सो यह सर्व प्रभु के हाथ तीनोन की डोरी है। ने हवे पण कबूल कर्યું કે ના આ બધું જ એમ કે પ્રભુના હાથમાં જ છે અને આ બધું પ્રભુએ જ નિર્મિત કરી રાખેલું છે એ પણ પ્રભુના હાથના રમકડા છે। દોરી એટલે કઠપુતળીની દોરી જેમ હોય અને જેવી રીતે પેલો કઠપુતળી વાળો રમાડે એમ રમવું પડે એમ અહીંયા પ્રભુ રમાડે એમ આપણે રમવું પડે છે। तासो प्रभु अपने की डोरी दृढ़ करी गई है तासो प्रभु अपने की डोरी दृढ़ करी गई है। आ बहुत सुंदर वाक्य है। आ जे दैवी जीवो छे एमनी जे डोरी छे ए प्रभुए
દ્રઢ કરીને ગઈ છે, એટલે કે એમની ઉપર વિશેષ ધ્યાન છે જીવ ઉપર. બીજા બધાને તો સંસારના સુખમાં આસક્તિ છે, એટલે ત્યાં પ્રભુ ધ્યાન નથી આપતા. ત્યાં તો માયાદેવીને સોંપેલું જ છે કે એમને જે સુખ જોઈએ એ આપ્યા કરજો, એટલે એમને સંસારમાં સુખ મળ્યા કરશે, એટલે એને અમારું કામ નથી. પણ જે દૈવી છે, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસંબંધ લઈને બધું સમર્પણ કરી ચૂક્યા છે, એમની ઉપર તો અમારો વિશેષ અધિકાર ને સ્નેહ છે. એટલે એમની દોરી ઉપર વિશેષ ધ્યાન રાખે છે, છોડતા નથી. સો છોરત નાહી તાતે અપને જીવ કો સંગ મિલાઈ દેત હે. એટલે કે પોતાના જે લીલાના જીવો હોય એને મેળવી આપે છે, એટલું તો કરે જ છે પ્રભુ. કંઈ એની માટે બેધ્યાન નથી. સો ઈહા શ્રી ગુસાઈજી મોકો તુમારી સંગતિ અનાયાસ મિલાઈ દીએ. જોયું, આ પણ તારી સંગતિ મળી છે, એ પણ કોણે કરાવી છે? શ્રી ગુસાઈજીએ. ताते प्रभु जो श्री गुसाई जी सो परम दयाल है, या के ये बचन सुनी के वह अपने मन में बहुत प्रसन्न हुई के कहो, जो यह तो हरिदास की बेटी है। जा हरिदास ने राजा जयमल सहित सगरे मेरता को उद्धार कर्यो है, ता हरिदास की यह बेटी है। सो या की ऐसी निर्मल बुद्धि हुई, ताको कहा कहनो પાછે વા બહુને જાય કે આપની સાસ સો. એટલે જો અહીંયા આ જે આશીર્વાદ એમ કે ભગવદીયના મળ્યા એવું કીધું, તો એમણે બધું શ્રી ગુસાઈજીને અને પ્લસ હરિદાસ જેવા પરમ ભગવદીયની તું દીકરી છું, એટલે તારામાં તો આવા ગુણ હોય જ, એમ કરીને બધું જ એકબીજા ઉપર આરોપિત કરે છે, પણ પોતાના માથે કશું રાખતા નથી, કારણ કે એ અહંકાર વધારનારું કહેવાય અને એ પ્રભુને ગમતું નથી. પાછે વા બહુને જાય કે આપની સાસ સો કહ્યો, જો सासू यह वैष्णव मोको श्री कृष्ण स्मरण करण आयो है, तिनको हाँ बैठारी आई हूँ, तुम इनके दर्शन को चलोगी કે वे अपने घर को जाए. શરૂઆત જ એવી કરી કે કોઈ પુષ્ટિ માર્ગ માટે જાહેરાત નહીં, કોઈ જબરજસ્તી નહીં. જ્યાં સુધી તાપ નથી ત્યાં સુધી આ માર્ગમાં પ્રવેશ નથી. પ્રવેશ થઈ ગયા પછી પણ જો તાપ નથી તો ફળ નથી. તબ વાકી સાસ વાકે બચન સુની કે અતિ આનંદ પાए, વા વૈષ્ણવ કે દર્શન કો आई. અને હરખ તો દેખાઈ આવે ને. ભાવના પ્રગટ દેખાય હૈયાના ચોકમાં, ભાવના પ્રગટ દેખાય હૈયાના ચોકમાં. ભાવના મુખ ઉપર પ્રગટ થયા વગર રહે નહીં. સો આવત ही વા વૈષ્ણવ કે પાવન પરી કે વા વૈષ્ણવ સો કહી. બોલો હવે આ કેવી રીતે સંભવ થાય? દૈવી જીવ સિવાય વૈષ્ણવ પ્રત્યે ભાવ થવો એ જ દૈવી જીવનું લક્ષણ છે. અને બીજું દીનતા, કે પોતે સાસુ છે અને છતાંય એક અજાણ્યા નાના પુત્ર સમાન એક એવા જેને વૈષ્ણવ કીધો એટલે એના પગમાં પડી ગઈ. એ જાણી ગઈ કે આમના ગુરુનું બહુ મોટું બળ છે, કારણ કે મુખ ઉપર પણ તેજ પણ દેખાતું હતું. हमारे कुल को या बहू ने उद्धार कियो, तब वह वैष्णव अपने मन में वाको शुद्ध भाव जाने. અને વૈષ્ણવ ચતુર હોય છે. વૈષ્ણવ એ સામે જે પણ કોઈ જીવ આવે પણ એ ભલે વાણીથી કંઈ પણ બોલે, પણ એને મુખ ઉપર દેખાઈ આવે કે એનો ભાવમાં છે કે નહીં. એટલે કહ્યું કે વાકો શુદ્ધ ભાવ જાની કે બહોત પ્રસન્ન ભયો. એટલે પ્રસન્ન પણ ત્યારે જ થાય કે જ્યારે એનો ભાવ શુદ્ધ જાણે, શબ્દોથી કશું નહીં. तब वाकी सांस में बा वैष्णव सो विनंती करी, जो यह बहु तो हमसो कछु भेद जनावत नाही, तासो तुम हम ઉપર કૃપા કરી अपनो પ્રકાર સુનાવો. હવે એને જો તત્પરતા થઈ છે, પણ અહીં તત્પરતામાં તાપ એ હાથ કોના હાથમાં છે? આ બધું દીકરીના હાથમાં. એટલે આ એકદમ નિર્ણય નહીં લે. તબ વા વૈષ્ણવને હરિદાસ કી બેટી ઓર દેખ્યો. એટલે આ તૈયાર હતો. આ ધારત તો કહી શકત કે અમે વલ્લભીય પંથના અમારા ગુરુ શ્રી ગુસાઈજી વગેરે, પણ કશું જ ના કીધું એને તો. અને આ બધા દર્શન કોણ કરાવી રહ્યું છે? બોલો શ્રી ગોકુલનાથ કી જય. ગોકુલનાથજીએ આ બધી જ લીલાઓના દર્શન કર્યા, એની રચના શ્રી હરિરાયજીએ કરી અને આપણા સુધી પહોંચી છે. એટલે અહીંયા બીજી એક વાત પણ ખાસ, ગઈકાલે જો શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ હતો એ રહી ગઈ છે કહેવાની,
કે જે શ્રી ગોકુલનાથજીએ જેમ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બધો જ ઝોંક એ વલ્લભીય પંથનો એ પુષ્ટિ માર્ગનો એ બધો શાના માટે છે, એમાં તો આપણે કહ્યું કે યહ માર્ગ તો દમલા તેરે લીએ પ્રગટ કિયો હે, એટલે કે વૈષ્ણવો માટે આ માર્ગ છે, એટલે પ્રધાનતા વૈષ્ણવોની વિશેષ છે. એ જ વાત શ્રી ગોકુલનાથજીએ ગઈકાલે જે પ્રસંગ પેલો આવ્યો કે જેમાં સત્સંગમાં ક્રમમાં જે દિવસનો રોજનો શ્રી સુબોધિનીજી પરનો વચનામૃત ન થઈ શકવા અને કોઈ 252 કે 84 વૈષ્ણવમાંથી એક વૈષ્ણવના ચરિત્રમાં જ સમય પૂરો થઈ જવો, અને તે વખતે આપે આપના હૃદયનો જે ભાવ હતો એ કહી દીધો કે જે છે એ આ જ છે, મૂળ રસ બધો જે કલ્પવૃક્ષ શ્રી સુબોધિનીજી કે અન્ય ગ્રંથો છે, પણ એનું ફળ એ પરમ રસદાયક એ તો વૈષ્ણવો જ છે. તો વૈષ્ણવોમાં શું છે, તો વૈષ્ણવોમાં પણ આ જ છે મુખ્ય, કે જે વૈષ્ણવને શ્રી ગુંસાઈજી માટે અનન્યતા હોય, દ્રઢતા હોય, અને શ્રી ગુંસાઈજીનું સ્મરણ કરવા માત્રથી આ દીકરીનું દુઃખ દૂર થયું. તો વાત વળી વળીને ક્યાં આવે છે, તો વળી વળીને શ્રી ગુંસાઈજીમાં આવે છે 252 હોય તો, અને જો 84 હોય તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં આવે છે. તો આ જે પુષ્ટિ માર્ગને સમજવા માટે આમાં આપે આપનું કંઈ જીવન ચરિત્ર પ્રગટ ન કર્યું, એટલે આપનો એવો સંદેશ છે કે વલ્લભ કુલના બાળકોએ જે પણ કંઈ છે એ વૈષ્ણવોનું જ ઉપર ભાર આપવો, પોતાનું બહુ પ્રચાર પ્રસારમાં ન પડવું. આ એક ભાવ બહુ સ્પષ્ટ થઈ ગયો શ્રી ગોકુલનાથજીનો, અને એ પ્રમાણ બી એનું છે કે એવું એમણે પોતે જ એવું ઈચ્છ્યું તો જ હરિરાયજી મહાપ્રભુજીએ પણ આપના જે ગુરુ છે એ તો શ્રી ગોકુલનાથજી છે, તો ક્યારે પણ શ્રી ગોકુલનાથજીએ એવી પ્રેરણા નથી કરી કે શ્રી હરિરાયજીએ ક્યારેય એવો પ્રયત્ન નથી કર્યો કે એમણે શ્રી ગોકુલનાથજીના ગુણ ક્યાંય ગાયા હોય. સીધા જ એમણે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની વલ્લભ સાખીનો સૌને લાભ આપ્યો, એમાં ક્યાંય આ નથી. તો આ જ વાત છે કે મૂળ જે છે વૈષ્ણવોએ જો કંઈ મેળવવું છે તો એ છે 84 અને 252 વૈષ્ણવો, અને એ વાર્તાનો નિત્ય સત્સંગ કરવામાં આવે, અને જો અન્યનો આશ્રય છોડી દેવામાં આવે તો એ સુખ તો પછી કોઈ વર્ણવી ના શકે. હરિદાસ કી બેટી કી ઓર દેખ્યો તબ યાને શેન હી મેં નાહી કરી દીધી. જુઓ અહીંયા તો વૈષ્ણવ જે છે પેલો જે નાગર બ્રાહ્મણનો દીકરો થયેલો છે, જે આવેલો છે અત્યારે ઘરે, એની સામે એણે દીકરીની સામે જોયું કે શું હવે આને આપણા માર્ગની વિશે બધું જણાવી દઉં, તો ઈશારામાં ના પાડી દીધી. ના, ભાવ પ્રકાશ શું યાતે જો અભી આરતી ઓર હું બડે તો આછો, ક્यों જો આરતી બડે બિના વસ્તુ ફલેગી નાહી, તાસો બહુને સેનહી મેં નાહી કરી. એટલે એને ફળ પણ તો જ ઉત્તમ લાભ મળે કે જ્યારે એનો તાપ વધે. તબ વા વૈષ્ણવને વાકી સાસ સો કહ્યો, જો અબ તો મોકો કામ હૈ તાસો હો તો યા સમય જાઉંગો. હવે બાનું કાઢવું પડે ને, કારણ કે એણે ના પાડી દીધી એટલે. પાછે ઓર દિન તુમસો યહ સમાચાર કહુંગો. તબ એટલે કે સાસુને જવાબ તો આપવો પડે ને વિવેકપૂર્ણ, એને એમ થોડું ચાલી જવાય. એટલે કે પછી કોઈક દિવસ તમને હું આ તમે જે પૂછ્યું એ વિશે કહીશ. તબ વાકી સાસ સુની કે ચૂપ કરી રહી, પાછે વા બાઈને એક વિનંતી ઓર કરી, જો તુમ મોકો ઓર યાકો નિત્ય એક બાર દર્શન દે જાયો કરો. હવે કેટલો ભાવ થઈ ગયો એને કે આના દર્શન કરતા એને સાસુને પણ અંદરથી જાણે કે એનું મન શાંત થવા લાગ્યું. અમારે ઘર કો તુમસો કછું કહેવે કો નાહી, ને એ પણ સમાજની રીતિ જાણે છે, એટલે કીધું કે અમારા ઘરમાં કોઈ તને એવી રીતે નહીં જુએ કે કંઈ બોલે. કાલ હી તુમ સવારે ન આએ હતે તો યહ રાત્રિ કો જેઈ હતી. અને કેટલો પ્રેમ છે એને આ પોતાની વહુ ઉપર કે ગઈકાલે એમ કે તું સવારે ન આવ્યો તો છેક રાત્રે એણે ભોજન લીધું. આને તો ખબર ના હોય વૈષ્ણવને, પણ આણે જણાવી દીધું, કારણ કે આ એક સ્નેહની રીતિ છે કે બહુને જે આ તકલીફ પડી એ ફરી ના પડે એના માટે. તાસો યહ કૃપા તો તુમ હમ ઉપર બેગી હી કરિયો, હમ તો સબ તુમ્હારે સેવક હૈ. તબ યહ વૈષ્ણવ ભલે કહી કે ઉઠી ચલ્યો. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. હવે આજે જે દોડ લેવાનું છે એમાં આ જે દોડ છે એમાં હવે જે આ દૈવી સાસુ જે છે એને ખબર છે કે આજે મારે ત્યાં આવ્યો છે એ પ્રભુનો ભક્ત છે,
હવે એને ખબર નથી આ પંથ કયો છે, એમના ગુરુ કોણ છે, પણ જે અનુભવ કર્યો એ એણે કબૂલ કર્યો કે હરિભક્ત તણા પ્રભુ ભક્ત તણા કાર્ય જીવનમાં સમજ્યા ન સમજાય છે. એને સમજાવ્યું નહીં કશું કે આવું કેમ થયું. પ્રભુ ભક્ત તણા પ્રભુ ભક્ત તણા કાર્ય જીવનમાં સમજ્યા ન સમજાય છે. એટલે કોઈ ભગવદીયનું કાર્ય એ કોઈ ન સમજી શકે એ ઉપર આ દોડ છે. ભલે બે જ શ્લોક લઈએ છે, સમય પણ આજે ઓછો છે. એનો સ્નેહ કુટુંબનો તૂટે છે, એનો સ્નેહ કુટુંબનો તૂટે છે, એની મમતા ગ્રંથિ છૂટે છે, એની મમતા ગ્રંથિ છૂટે છે. એ તો પ્રેમ પ્રભુનો લૂંટે છે, એ તો પ્રેમ પ્રભુનો લૂંટે છે. પ્રભુ ભક્ત તણા પ્રભુ ભક્ત તણા કાર્ય જીવનમાં સમજ્યા ન સમજાય છે. એટલે સૌથી પહેલા તો આ સાસુને પોતાના ઘરમાં જે બહુ છે એ જ પરમ ભક્ત દેખાઈ. કેમ કે એને પોતાના ઘરમાંથી આવી રીતે અમારા જેવાના આચાર વિચાર વગરના ઘરમાં પરણાવી દીધી છે. એટલે એને પોતાના ઘરનું જે કુટુંબનો સ્નેહ હતો એ તો તૂટી જ ગયેલો દેખાય છે. હવે એની મમતા ગ્રંથિ છૂટે છે. એટલે હવે એને અહીંયા નવા ઘરે આવ્યા પછી જે સંસારના સુખના અરમાન હોય એ પણ નથી રહ્યા, તો જ એ 3 દિવસ ભૂખી તરસી પડી રહે, મૃત્યુ માટે રાહ જુએ. એટલે એની મમતા ગ્રંથિ છૂટે છે. એને કોઈના માટે મમતા નથી રહેતી. જે પ્રભુના પંથ ઉપર ચડી જાય છે એ તો પ્રેમ પ્રભુનો લૂંટે છે. અને એ તો એના હૃદયમાં કોણ છે એ જાણવા માટે તો સાસુએ પ્રયત્નો કર્યા, પણ ના પાડી દીધી. પેલા વૈષ્ણવે ઈશારો કર્યો, વૈષ્ણવે જોયું દીકરીની સામે કે પૂછે છે તો હું બધું કહી દઉં કે આપણે ગુરુજી કોણ, આપણો માર્ગ કયો, એવું ઈશારાથી પૂછ્યું તો ના પાડી દીધી. એટલે એટલી ખબર પડી સાસુને કે આ તો એમના હૃદયમાં જે ખરેખર કોઈ પ્રેમી પ્રભુ ગુરુ છે કે જેમનો પ્રેમથી એ મસ્ત અને આનંદમાં છે. બાકી આવું જીવન તો કોઈ લાંબો સમય જીવી ના શકે, કોઈ સાધારણ કોઈ જીવ હોય તો. પછી એ પણ જોયું કે જ્યાં એને હા પાડી કે તું ઘરમાં આવે તારી રીતે જળ લાવજે અને વાસણ તને જુદા આપ્યા જા, તો એની સાથે શું ફેરફાર થયો એ પણ જોયો કે એની મુખ મુદ્રા તો બદલાતી. એ જે હરખમાં આવી ગઈ. હવે આમાં થયું છે શું, કશું દેખાતું નથી આને સાસુને. આમાં એ પાણી ભરતી હતી હું ભરું છું, હવે એ ભરે છે. પહેલાં હું ભરતી હતી, પહેલાં હું રસોઈ કરતી હતી, હવે તો એ કરે છે. લોહો, એમાં થયું શું? પણ જરૂર કંઈક વાત છે કે આને જ્યાં એના પ્રમાણે આજ્ઞા આપી કે હા તું તારી રીતે કર, એની સાથે શું ફેરફાર જોયો. એની મુખ મુદ્રા તો બદલાતી, એની મુખ મુદ્રા તો બદલાતી. એ ભૂલે પોતાની જાતિ, એ ભૂલે પોતાની જાતિ. કારણ કે મૂળમાં જૈન છે, પણ એ ભૂલી ગઈ કે હું જૈન છું અત્યારે. કેમ? તો કે કોઈક એની પર કૃપા થઈ ચૂકી છે પ્રભુની, ગુરુની. આ દેખાય છે પણ સમજાતી નથી. એની દુનિયા સૌ પલટાઈ જાતી, એની દુનિયા સૌ પલટાઈ જાતી. પ્રભુ ભક્ત તણા પ્રભુ ભક્ત તણા કાર્ય જીવનમાં સમજ્યા ન સમજાય છે. પ્રભુ ભક્ત તણા પ્રભુ ભક્ત તણા કાર્ય જીવનમાં સમજ્યા ન સમજાય છે. તો આ સાસુને એના પતિ છે માણેકચંદ, એને કંઈ સમજાતું નથી આ બધું, ને ન સમજાય. એનો સમય આવશે ત્યારે સમજાશે. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગ માજુ અંધેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. साधन और नहीं आकली में, जासो होय निवेरो.
सूर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय।